બરોડા ક્રિકેટ એસોસિએશનની મેનેજિંગ કમિટીની આજરોજ મળેલી બેઠકમાં યુનિવર્સિટીના પ્રતિનિધિ મુદ્દે કોઈ જાતની ચર્ચા કરવામાં ન આવી. આજરોજ બીસીએના પ્રમુખ સમરજીતસિંહ ગાયકવાડના અધ્યક્ષ સ્થાને બીસીએની મેનેજિંગ કમિટીની એક બેઠક મળી, જેમાં સેક્રેટરી અંશુમન ગાયકવાડ તથા સંજય પટેલ સહિત મેનેજિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બીસીએના ગ્રાઉન્ડ માટે જમીન મુદ્દે ચર્ચા કરી. જોકે યુનિવર્સિટીના પ્રતિનિધિ મુદ્દે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં ન આવી. સારા ડિસ્કશન બી સારું થયું, કોઈ જાતના પ્રોબ્લેમ નહીં થયા અને વાત તો એ જ થઈ કે હવે પહેલાં આપણે શું કરવું જોઈએ. આપણે જે લેન્ડનું ઇસ્યુ છે સ્ટેડિયમ માટે એને કેવી રીતના ફોલોઅપ કરવાનો, તો એ જે આપણે જે એજન્ડા પ્રમાણે છે કે ખાસ કરીને જે ઇમ્પોર્ટન્ટ ઇસ્યુઝ છે જે આપણે હાથ પર લેવા જોઈએ એની ચર્ચા થઈ. અને અમે એ બી થયું કે અમે જઈને કલેક્ટરને મળશું અને એમને રિક્વેસ્ટ કરશું કે આ જેટલા વહેલા થાય એટલું સારું. એમએસયુના પ્રતિનિધિત્વ વિશે આજે કંઈક મહત્વની ચર્ચા? ના, આજે આ એજન્ડામાં નહોતું, પણ મોસ્ટલી આવતા મિટિંગની એજન્ડામાં એ આવશે. એટલે એ વિષય શું છે? આપણે અહીંયાથી કહીએ પછી જ એ લોકો નિમણૂક કરી શકે કે એમની મરજીથી? ના, જો આમાં છે ને કે પહેલાં તો આ જે રિપ્રેઝેન્ટેટિવ બધા જ હતા, યુનિવર્સિટીના છે, ક્લબના છે, ઇન્સ્ટિટ્યુશનના છે, એમણે બધાનું આપણું જે નોમિનેશન હોય એ ઇલેક્શન પહેલાં મોકલવું જોઈએ. જે એમને આપ્યું હતું, આવે યુનિવર્સિટી આપ્યું હતું ખબર નહીં, પણ એ પછી કેન્સલ થયું હતું. એટલે હમણાં એ લોકોએ નોમિનેટ કર્યો છે, કારણ કે ઇલેક્શન વખતે જો ના આવે ને તે વખતે ઇલેક્શન થયું હતું બધા માટે, તો હવે મેનેજિંગ કમિટી એમને લખશે. જે એમનું મત હોય કે તમે સજેસ્ટ કરો, એના પછી એમને સજેસ્ટ કરો. મેનેજિંગ કમિટીમાં આવશે, એ આવશે અને એના પર ડિસ્કશન થશે. કારણ કે એમાં કોન્સ્ટિટ્યુશન પ્રમાણે આપણે શું કરવું જોઈએ, આપણાથી આ એક્સેપ્ટ કરાય કે નહીં, એ બી એક ઇસ્યુ હોય છે અને એ ક્લેરિટી આવ્યા પછી જ નક્કી થશે. ના, હવે નવી બોડી તો આવી ગઈ છે, મેનેજિંગ કમિટીમાં તો નવી બોડી આવી ગઈ છે, નવા મેમ્બર્સ આવી ગયા છે. એટલે હવે આવતી મિટિંગમાં આપણે એમને કહીશું પછી? હા, એટલે એનો આપણે અભિપ્રાય લઈશું કે આ કેવી રીતના કોન્સ્ટિટ્યુશન પ્રમાણે કેવી રીતના આનું આગળ કેવી રીતના વધારે. તો વાઇસ ચાન્સલરનું કહેવું એવું હતું કે અમે જે નિમણૂક કરી દીધી છે એ યોગ્ય છે અને જો બીસીએને નકારશે તો અમે કોર્ટ સુધી જઈશું. ના, એ મને નથી લાગતું કે એવું કંઈ થવું જોઈએ કે આવી કઈ વસ્તુ બનવી જોઈએ, કારણ કે કોર્ટમાં જવાનું અમે નથી વિચાર કરતા. એ આવે કે નહીં આવે, વાઇસ ચાન્સલરને અમે બી બોલાયા હતા પહેલે બીસીએમાં, બરાબર ને? એટલે આમાં કંઈ કોર્ટમાં જવાની મને લાગતું કે એની કંઈ શક્યતા છે કે જરૂર છે. આ તો આપણે બધા મળીને વડોદરા ક્રિકેટ માટે કામ કરવાનું, તો એમાં કોર્ટમાં શું જવાનું?